પૂંજા માર્કેટિંગ યાર્ડમાં હાલ જીરાના ભાવમાં મંદી જોવા મળી રહી છે। જીરુનો ભાવ ઘટીને 7,000 રૂપિયા સુધી આવી ગયો છે। થોડા સમય પહેલા જીરુનો ભાવ 12,000 થી પણ વધુએ પહોંચી ગયો હતો। જો કે કેટલાક કારણોસર જીરુના ભાવમાં હવે મંદી આવી રહી છે। ભાવ પહેલાની જેવા થતા જ જીરુની ડિમાન્ડ પણ વધી છે। તો ભાવ વધારાના કારણે વચ્ચે એક સમય જીરુના ચીનથી આયાત કરવી પડતી હતી, ત્યારે હવે ચીન તરફથી આયાતના બદલે નિકાસ શરૂ કરાઈ રહી છે। આગામી દિવસોમાં અન્ય દેશમાંથી પણ ડિમાન્ડ આવવાની વેપારીઓને આશા સેવાઈ રહી છે। તો બીજી તરફ વેપારીઓનું માનવું છે કે જીરુના ભાવમાં થોડા સમય માટે ઘટાડો નહીં થાય, આ ભાવ સ્થિર રહેશે। કાચા માલના 7,000 થી 8,000 ભાવ છે। કાચા માલના જે વધીને 12,000 13,000 થઈ ગયા હતા, પણ હમણાં ભાવ ઘટવાથી એક્સપોર્ટની ડિમાન્ડ ચાઇનાની પાછી થઈ ગઈ। જે ઇમ્પોર્ટ હતું એના જગ્યાએ પાછું એક્સપોર્ટ ચાઇના થવા મળશે, એ ડિમાન્ડ સારી છે આપણે જીરામાં। આ બજારના જે ભાવ છે એટ્રેક્ટિવ ભાવ છે। આ ભાવથી ચાઇનાની ગ્રાહકી થોડા દિવસથી લાગુ પડી છે। પરચુરણ વેપાર છે, થોડા બલ્કમાં વેપાર નથી, પણ જે ગ્રાહકી બિલકુલ નથી ચાઇનાની, એના જગ્યાએ અત્યારે ચાઇનાની ગ્રાહકી ચાલુ થઈ છે। એ સિવાય પણ આપણને લાગે છે કે ડિસેમ્બર એન્ડ ક્યાં તો જાન્યુઆરી ફર્સ્ટ વીકમાં રમઝાનની પણ મુસ્લિમ કન્ટ્રીઝની ડિમાન્ડ ચાલુ થઈ જશે। બીજી બાજુ વડોદરાની શાળામાં માસૂમ વિદ્યાર્થીનીએ આંખ ગુમાવી છે। નગર પ્રાથમિક શાળા સમિતિની શાળાની ઘટના છે। શાળામાં પથ્થર વાગતા એક આંખ ગુમાવી છે વ્યક્તિએ। તો પંડિત દીનદયાળ શાળામાં બારીમાંથી પથ્થર આવ્યો હતો। શાળાનો સ્ટાફ પરિવારને ફરતા જવાબ આપતો હોવાનો પણ આક્ષેપ છે। તો શાળા ઘટના દબાવવાનો પ્રયાસ કરતી હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। બાળકીના પરિવારે સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। आज से 10 दिन पहले ये घटना हुई है। दीनदयाल पंडितलाल स्कूल में हुई है, वो भी नवायर में लगता है। 10 दिन पहले घटना हुई है। कहाँ पे चालू क्लास में किसी ने पत्थर उसकी लड़की के लगा, कहाँ से आया वो तो मालूम नहीं, क्योंकि मैडम की जवाबदारी होती है, प्रिंसिपल की जवाबदारी होती है, स्कूल में कोई भी हादसा होता है। मगर ये 10 दिन पहले घटना हुई है और ये लोग मैडम स्कूल के और जो प्रिंसिपल इस बात को गोल गोल घुमा रहे थे, बात को दबाना चाहते थे। तो मुझे परसों मालूम पड़ी, तो कल मैं ये बात बाहर लाया और मैंने जानकारी ली। डॉक्टर से जाके मैंने मिला तो डॉक्टर ने साफ मना कर दिया, बोला लड़की की आंख वापस नहीं आ सकती है। આ તરફ જૂનાગઢમાં એચડીએફસી બેંકના કેશ ટેલરે ઉચાપત કરી છે। રાજ મણિયાર નામના કેશ ટેલરે અલગ અલગ ખાતા ધારકોના ખાતામાંથી 83 લાખની ઉચાપત કરી। બેંક મેનેજરે કેશ ટેલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। સી ડિવિઝન પોલીસે આરોપી રાજ મણિયારની ધરપકડ કરી કોર્ટમાંથી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। બીજી બાજુ વાત કરીએ તો ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા છે। ત્યારે ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીની સમાધિ લઈને સરકાર સામે રોષ ઠાલવ્યો। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ખેડૂતો ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે ગયા છે। વેપારીઓ ભાવ આપવા તૈયાર નથી, જેના કારણે ડુંગળી ખેતરમાં પડી પડી સડી રહી છે। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ધોરાજીના એક ખેડૂતે પોતાના જ ખેતરમાં ડુંગળીની સમાધિ લઈને અનોખો વિરોધ નોંધાવ્યો। ધોરાજીના ખેડૂત આગેવાન જીતુભાઈ વઘાસિયા પણ તેમના સમર્થનમાં જોડાયા છે। તો મને 1,25,000 નો ખર્ચો ટોટલ ચડી ગયો અત્યારે, બરોબર। તો અત્યારે અમારે 50,000 ની ડુંગળી થાય એમ નથી અત્યારે આ ભાવમાં મેં ગણી તો આ ખોટ અમારે ક્યાંથી કાઢવાની છે? જે અમે પૈસા રોક્યા હતા મોટી આશાએ, અમે ઉચ્ચ ઉધારા કર્યા હતા અને અમે ધિરાણ ઉપાડ્યા હતા, એ બધું આમાં ખર્ચો કરી નાખ્યો। તો અત્યારે અમારે પૈસા ઘટે, એ નિકાસબંધી ઉઠાવી લે અને નિકાસ ચાલુ કરી દે પાછી। એટલે અમારે નમ્ર વિનંતી સરકારશ્રીને છે, સરકારશ્રીએ ડુંગળીની નિકાસબંધી કરેલી છે, જેથી કરીને અમે વેપારીઓને બોલાવી ખેતરે તો કોઈ આવવા તૈયાર નથી અને આવે છે તો મફતના ભાવે ડુંગળી માગે છે। હાલ અમારે ડુંગળીમાં વીઘે 20,000 થી 25,000 નો ખર્ચ કરેલ છે। જે અત્યારે અમે હાલ આ ભાવમાં વેચી તો અમને વીઘે માંડ 10,000 રૂપિયા જેવું મળે એવું છે। આમાં અમારે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। ખેડૂતોને બીજી કોઈ આવક નથી, અમારે આની ઉપર અમારી આવક છે। તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે તમે બને એટલી વહેલી તકે જે નિકાસબંધી કરી છે એની છૂટી કરો। ખેડૂતને 1.25 લાખના ખર્ચાઓ ચડી ગયા છે, તો આજે એને મજૂરી ખર્ચા, ખાતર, બિયારણ આજે એના પણ આંકડાઓ મેળવે છે, તો ખેડૂતનું ભેગું થતું નથી। ખેડૂતના બાળ બચ્ચાઓની સ્કૂલની ફીઓ ભરવી છે, તો આજની તારીખમાં એનું ભરણ પોષણ પૂરું થાય એમ નથી। મજૂરી ખર્ચા એવા છે, તો મારી નમ્ર અપીલ છે સરકારને કે તાત્કાલિક બંધી નિકાસબંધી હટાવી લે।